નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર વિષય સમાજશાસ્ત્રમાં પાંચમો પાઠ કે જેમાં પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ વિશે શીખવાનું છે। હવે 1 થી 4 પાઠની અંદર આપણે ભારતની વિવિધતાથી લઈ અને સ્ત્રી સશક્તિકરણ એ આગળના પાઠમાં આપણે શીખી ગયા છે। આ બધાનું મહત્વ શા માટે જરૂરી છે એ હવે આજે આપણે પ્રકરણ 5 સમાજ વિદ્યાની અંદર સામાજિક સાંસ્કૃતિક બધી જ બાબતોનો જો સમાવેશ થતો હોય ત્યારે સામાજિક પરિવર્તન એ પણ જરૂરી છે। 5મા પાઠની અંદર આપણો અભ્યાસક્રમનો જે મુદ્દો છે એ જોઈએ તો પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ। જેમ જેમ સમય બદલાય એવું કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે। રોજે રોજ કાંઈક પરિવર્તન એ થતું હોય છે। તો આ પરિવર્તન ધીમે ધીમે કરતા સમય બદલાય। સમય ક્યારે કોઈ પ્રતીક્ષા કરતો નથી, સમય ક્યારે કોઈ રાહ જોતો એ તો અવિરત ચાલ્યા જ કરે છે। દિવસ ઉગે, અસ્ત થાય, રાત્રિ આવે, અસુર સૂર્ય ઉગે અને એક દિવસ પછી દિવસ, મહિના અને વર્ષ આ સમય નિરંતર વહેતો જાય છે। એની સાથે સાથે આપણી જે પ્રક્રિયાઓ છે એમાં ઘણું બધું પરિવર્તન આવતું હોય છે। ધીમે ધીમે પરિવર્તનની પ્રક્રિયા એ રોજે રોજ થોડા અંશે એ પ્રક્રિયાઓ જે છે એ પરિવર્તિત થતું હોય છે। એટલે આજે સમાજ વિદ્યાના 5મા પાઠમાં આપણે એ વિષય ઉપર ધારો કે સમાજશાસ્ત્રમાં પ્રકરણ 5 12મા ધોરણની અંદર એક ખૂબ સરસ પ્રકરણ મૂકેલું છે કે જે પરંપરાગત બાબતો છે એમાંથી સાર છે એ રાખી લે અને નવું એમાં શું કરવું પડે છે એવી કઈ બાબતો છે એમાં નવું ઉમેરાઈ જાય છે અને એના લીધે આ બધું જ પરિવર્તન થઈ જાય છે, પરિવર્તન થતું જાય છે। આપણે જોઈએ છીએ કે વર્ષો પહેલા જે સમાજની અંદર લોકો રહેતા અને આજે આપણે રહીએ છીએ એ બધી જ બાબતોમાં ઘણો બધો તફાવત છે। ઘણી બધી બાબતો એવી છે કે એ પરંપરાગત રીતે આપણી પાસે હજી પણ અકબંધ છે, જાળવી રહી છે। કેટલીક બાબતો એવી છે કે એમાં ધીમે ધીમે પરિવર્તન આવતું જાય છે અને કેટલીક બાબતો એવી છે કે સંપૂર્ણપણે પરિવર્તિત થઈ ચૂકી છે, કેમ કે સમયની સાથે સાથે આ બધું જ પરિવર્તન થાય છે। સમાજની અંદર આ બધો બદલાવ આવે છે, સમાજમાં આ બધું પરિવર્તન આવે છે। પહેરવેશ હોય, જવા આવવાના વાહન વ્યવહારના સાધનો હોય, આ સંદેશા વ્યવહારના સાધનો હોય, ટેકનોલોજી હોય, આવી બધી ભૌતિક સુવિધાઓ પણ કેટલી બધી પરિવર્તિત થઈ ચૂકી છે। પહેલાના સમયમાં આવું કંઈ હતું નહીં। આજે કેટલી બધી ભૌતિક સુવિધાઓથી લઈ અને તમામ બાબતોમાં જે તફાવત જોવા મળે, જે ફેરફાર જોવા મળે એ બધી જ પરિવર્તનની પ્રક્રિયાઓ છે। જો એની અંદર આગળના એકમમાં તમે સ્ત્રી સશક્તિકરણ અને એનું મહત્વ, સ્ત્રી સશક્તિકરણ, એના કાર્યક્રમો, એના કાયદાની સમજૂતી, એની યોજનાઓની સમજૂતી, આ બધું આપણે આગળના પાઠમાં શીખી ગયા છે કે સ્ત્રી સશક્તિકરણના જે કાયદાઓ છે તે શા માટે બનાવવામાં આવ્યા, એના દ્વારા કેટલું પરિવર્તન આવ્યું છે, એવી જ રીતે કેટલીક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને જેથી કરીને સ્ત્રીની જે શક્તિઓ છે એ સમાજ ઉપયોગી થઈ શકે અને સમાજના કલ્યાણ માટે એ આગળ આવી શકે, એને સ્વતંત્રતા, એને ન્યાય મળે, સમાનતાનો હક મળે, અધિકાર મળે, આવી બધી જ બાબતો આપણે એનું મહત્વ આપણે સમજાય। પરિવર્તન એ એક પ્રક્રિયા છે। આમ તો જોઈએ ને તો દરેક વસ્તુ એ બદલાય એ પ્રક્રિયા છે। એટલે પહેલી વાત તો એ છે બાળકો કે પરિવર્તન એ પ્રક્રિયા છે। પરિવર્તન એ પ્રક્રિયા છે, મતલબ કે જે આપણે કામ કરીએ છીએ, કર્મ કરીએ છીએ
એ કર્મને ક્યાંક ને ક્યાંક નવું ઉમેરાઈ જતું હોય છે અને પરિવર્તન થતી જતું હોય એના કારણે આ બધી જ એક પ્રક્રિયા બની જાય છે. જે કાર્ય કરીએ છીએ, જે કર્મ કરીએ છીએ એમાં કેટલા અંશે, કેટલા પ્રમાણમાં અને કેવી રીતે આ પરિવર્તન આવે એ પરિવર્તન ને સાથે સાથે આવી પ્રક્રિયાઓ એ થતી હોય છે. આ પ્રક્રિયાઓમાં આપણા જીવન નિર્વાહથી લઈ રહેણી કહેણી, આપણો વ્યવહાર, બોલચાલની રીત, અભ્યાસક્રમ, શૈક્ષણિક બાબતો છે તે, શીખવાની પ્રક્રિયા છે તે, આ બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે પરિવર્તન આવી જાય છે. એટલે આ એક જાતની રોજેરોજ ક્યાંક ને ક્યાંક બદલતી ક્રિયાઓ છે. એટલે આ બધી પ્રક્રિયાઓ છે સમાજમાં આવતું એ પરિવર્તન છે. હવે પરિવર્તન એટલે ફેરફાર કે જે આના માટે પરિવર્તન માટે બીજો શબ્દ મૂકવો રહ્યો છે ફેરફાર. જે મૂળ હોય છે, જે મૂળ પેલા હોય છે એમાં કાંઈક અંશે ફેરફાર કરી, નવું ઉમેરી ને કાંઈક એની અંદર જે હોય છે એ તથ્ય એની અંદર રાખીને જે પરિવર્તિત કરવામાં આવે છે આ પરિવર્તન છે. હોય એમનામ જ્યારે એ પરિવર્તન નથી કે ભાઈ પેલા છે એમનામાં જે છે એમાં કાંઈ ફેરફાર થયો નથી. જો ફેરફાર થતો હોય તો એ પરિવર્તન છે. ફેરફાર થાય જ નહીં કાંઈ, જે છે એમનામ જ રહે. પહેલાના જે આપણા વ્યવહારો હતા, શિક્ષણ પદ્ધતિઓ હતી એ એમનામ હોય તેમાં કંઈ ફેરફાર થયો નથી એમ કહી શકાય. પણ આજે પહેલાના સમય કરતાં કેટલું બધું પરિવર્તન થઈ ચૂક્યું છે. આ બધા ફેરફારો છે. ફેરફાર એટલે પરિવર્તન. પરિવર્તન એનો એ બીજો એક પર્યાયવાચી શબ્દ છે. જે હોય તેનાથી કંઈક જુદું થવું એટલે પરિવર્તન. જ્યારે નોંધપાત્ર ફેરફાર દેખાય ત્યારે પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે. પરિવર્તન કુદરતનો નિયમ છે. કુદરતની જેમ સમાજમાં સતત પરિવર્તન જોવા મળે છે. સાતત્ય અને પરિવર્તન એ દરેક સમાજનું લક્ષણ છે. જે કાંઈ છે એમાં ફેરફાર થાય અને ફેરફાર થાય એને પરિવર્તન. પરિવર્તનની અંદર દરેક સમાજની અંદર જો એમાં નોંધપાત્ર ફેરફાર આની અંદર નોંધપાત્ર ફેરફાર ત્યારે પરિવર્તન થાય છે. ત્યારે પરિવર્તન થાય છે. વધુ પડતો ફેરફાર થાય છે. જૂનું હતું એનામાં કંઈક નવું એટલું બધું ઉમેરાઈ જાય છે કે એમાં સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ કે આની અંદર ઘણો બધો ફેરફાર થયો છે. હવે દરેક સમાજની અંદર એ સાતત્ય અને પરિવર્તન એ દરેક સમાજનું લક્ષણ છે. આ સાતત્ય અને કન્ટિન્યુ સતત ચાલતી પ્રક્રિયાઓ છે તે એ અને પરિવર્તન આ દરેક સમાજનું લક્ષણ છે. સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટનાઓ છે. પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ જોવા મળતા સમાજશાસ્ત્રને એમાં સમાજશાસ્ત્રને રસ છે. કારણ કે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિણામો નિભાવે છે. એટલું જ નહીં, તે સમાજ જીવનની મહત્વની બાબત હોવાથી તેની સમજૂતી મેળવવી જોઈએ. હવે જે ફેરફાર થાય છે એમાં ઘણી બધી રીતે થાય છે. કુદરતી ફેરફાર પણ થાય છે. કુદરતી પરિવર્તન, પછી એમાં સાતત્ય, ફેરફાર થવો એ પરિવર્તન બની જાય છે. હવે આ જે પરિવર્તન છે એ માની લો કે કુદરતી જે કાંઈ છે એની બધી બાબતોમાં રોજે રોજ ક્યાંક ને ક્યાંક નવી નવી ઘટનાઓ બનતી હોય છે. નવી નવી જે પ્રણાલીઓ છે એ સમાજમાં બદલે છે. કુદરતી જે પરિવર્તિત માની લો કે શિયાળો પૂરો થાય એટલે ઉનાળો શરૂ થાય અને ઉનાળો પૂરો થાય એટલે ચોમાસું શરૂ થાય. અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ છે એટલે આપણે જોઈએ છીએ કે રોજ રોજ કંઈ
વરસાદ આવતો નથી અને એવું બનતું નથી કે આવો વરસાદ થતો પણ નથી. હવે અમુક સમય આવશે દિવાળી સુધીનો જે સમય છે એ સમયગાળાની અંદર આ પ્રક્રિયાઓ ચાલશે. હા કે એ દિવાળીનો ગાળો પૂરો થશે એટલે ઠંડીની શરૂઆત થશે. આ પરિવર્તન છે, એમાં ફેરફાર થાય. ઋતુની અંદર ફેરફાર થાય. શિયાળો, ઉનાળો અને ચોમાસું. જો આખું વર્ષ સતત ક્યાંય વરસાદ પડતો નથી, સતત ઠંડી પડતી નથી કે સતત ગરમી પણ પડતી નથી. એટલે ચોમાસું પૂરું થાય તો શિયાળો શરૂ, શિયાળો પૂરો થાય એટલે ઉનાળો શરૂ. આ જે પરિવર્તન છે કુદરતી પરિવર્તન છે. એ ફેરફાર જે થાય છે એ ઋતુની અંદર ફેરફાર થાય છે અને ઋતુની અંદર જે ફેરફાર થાય છે એ કુદરતી છે. એવી જ રીતે આપણા સજીવોની અંદર પણ એને અનુકૂલન રીતે ફેરફાર થાય છે. આ એક વાત છે. બીજી વાત કે આપણે સમાજની અંદર મનુષ્ય એ પોતાના વિચારસરણીથી કેટલી બધી બાબતોમાં ફેરફાર કરે છે. હવે એમાં મુખ્ય આપણે બે બાબતો છે. સમાજ જીવનની અંદર, લોક જીવનની અંદર, મનુષ્યની અંદર આપણે સામાજિક રીતે જીવન જીવવાના માણસો છે. સમાજની અંદર લોકોની વચ્ચે આપણે જીવીએ છીએ એટલે આપણું સામાજિક પાસું છે. એટલે સામાજિક પાસાની અંદર આપણો વાણી, વ્યવહાર, બોલવું, ચાલવું, જાવું, આવવું, આપણા રીત રિવાજો, રૂઢિઓ, નિયમો, આજીવિકાના જે સંસાધનો છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર જે કરવું તે આ બધી જ બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક પરિવર્તન તો થાય છે. હવે એની અંદર બે બાબતો એ મહત્વની છે. હવે એમાં કયા તો કે સામાજિક પરિવર્તન, સામાજિક પરિવર્તન અને બીજું સાંસ્કૃતિક પરિવર્તન. સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન. હવે સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન એ આપણને સીધી અસર કરે છે. સામાજિક રીતે સમાજની અંદર આપણે રહીએ છીએ એટલે સીધી અસર આપણને થવાની છે. એમાં જે કાંઈ ફેરફાર થાય છે. પહેલાના સમયમાં જે પહેરવેશ હતો એમાં જે આપણે જોઈએ છીએ ઘણો બધો ફેરફાર થયો છે. પહેલાના સમયમાં જે વ્યવસાયો હતા એ વ્યવસાયમાં કેટલા બધા ઉપકરણો આવ્યા અને એનો ઉપયોગ કરી અને આપણે આજે એ વ્યવસાય સાથે જોડાણા છે. અને સાધનોનો વ્યાપ વધ્યો છે, ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે. આ બધી જ બાબતો એ આપણને સીધી અસર કરે છે અને એના કારણે આપણા સમાજ જીવનમાં ઘણો બધો ફેરફાર થાય છે. એટલે સામાજિક અસર કરે એટલા માટે સમાજશાસ્ત્રના આ વસ્તુમાં વિષયમાં રસ પડે છે કે ભાઈ પરિવર્તન થાય છે તો કુદરતી થાય છે જુદી વસ્તુ છે, પણ માનવ સમાજની અંદર પણ કેટલું બધું પરિવર્તન આવે છે. સમૂહની અંદર, સમુદાયની અંદર, મનુષ્યના જીવનની અંદર જે ફેરફાર છે એમાં સમાજશાસ્ત્રીઓને રસ છે કે એમાં શું ફેરફાર થાય છે અને ક્યાં કારણે થાય છે અને ફેરફાર થાય છે પછી શું પરિણામ આવે છે. એટલે એવા બધા જે મુદ્દાઓ છે એ સ્પષ્ટ આ પ્રકરણની અંદર આપણે શીખવાના છે. જો પહેલા લોકો જમીન પર પલાઠીવાળી હાથ વડે જમતા, તેના બદલે હવે ડાઇનિંગ ટેબલ પર ચમચી અને છરી કાંટા વડે જમે છે. તે વસંત પંચમીને બદલે વેલેન્ટાઇન ડે ઉજવવાનું પ્રચલન વધ્યું છે. આ ઉદાહરણ પરિવર્તન કઈ સાંસ્કૃતિક પ્રક્રિયાનું પરિણામ છે તે તમારે જાણવું છે અથવા સમાજશાસ્ત્રમાં ઉપયુક્ત પરિવર્તન દર્શાવવા માટે કયા ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે તમારે જાણવું છે. જો આપણા જીવનમાં કેવી રીતે પરિવર્તન આવે, દાખલા તરીકે બે ઉદાહરણ આપ્યા સરસ મજા કે ભાઈ પહેલાના સમયમાં જે આપણે આપણા બાપ દાદાઓ હતા એ સમયમાં જે જમતા એ જમવાની જે પ્રક્રિયા છે, જમવાની એની રીત છે, એની પદ્ધતિ છે એ શું હતી તો કે નીચે જમીન ઉપર પલાઠી વાળી અને બેસી અને જમવાનું. આ રીત પ્રમાણે આ એક એની પદ્ધતિ હતી. હવે એમાં પરિવર્તન આવ્યું. હવે લગભગ મોટે ભાગે જેમ જેમ આ હજી પણ છે નાસ્તામાં મોટા ભાગે આપણે આવી રીતે હજી પણ જમીએ જ છીએ, પણ એમાં પરિવર્તન નોંધપાત્ર થયું છે. શહેરીકરણ થયું છે. વિદેશની જે પદ્ધતિ છે, જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એની અસર આપણા પર પડી છે. આપણને ખબર જ નથી કે ડાઇનિંગ ટેબલ હોય અને એકમાં ખુરશી અને ટેબલ ઉપર આપણે ડીશ રાખીને જમવું. એ આપણે આપણા વડવાઓ અથવા આપણા પરંપરાગત ભારતીય જે જમણવારની જે પદ્ધતિ છે, જમવાની પદ્ધતિ છે એનો ક્યાંય ઉલ્લેખ જ નથી કે ભાઈ ડાઇનિંગ ટેબલ એક જમવાનું જે ટેબલ છે એની પર ડીશ રાખવાની, ખુરશી પર બેસીને જમવાનું.
આવું કાંઈ હતું નહીં. હવે એ ક્યાંથી આપણને શીખવા મળ્યું તો કે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, બીજા દેશની જે સંસ્કૃતિ છે એ લોકોના જમવાના જે આપણે આપણા દેશમાં અથવા તો આપણા દેશના સ્થળાંતર થઈને ન્યાય એમાંથી આપણે જાય શીખવા કે ભાઈ એ ત્યાં આવી રીતે જમે છે, એટલે એનું અનુકરણ કરે. જો અનુકરણથી પરિવર્તન આવે છે સમાજમાં, એનો કહેવાનો મતલબ એ છે. પણ એ યોગ્ય કે અયોગ્ય એ આપણે વિચારવાનું છે, એ અપનાવવું કે ન અપનાવવું એ આપણે છે. પરિવર્તન એ સમાજમાં આવી રીતે આવે છે. પણ ડાઇનિંગ ટેબલ ઉપર જમવું એટલે પહેલાની જે પદ્ધતિ હતી જમવાની, આપણી જે રૂઢિ હતી બેસવાની, એમાં ફેરફાર છે. ડાઇનિંગ ટેબલ ઉપર જમે છે અને ચમચીથી જમવા માંગ્યા છે, આ બધી ઉપકરણો વેદા છે, આમાં ફેરફાર થયો, જમવાની પદ્ધતિમાં ફેરફાર થયો એ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. આ બધી બાબતો આપણા જીવનને સીધી અસર કરે છે. કેટલા બધા ઉત્સવો એવા છે કે ઋષિ પંચમી હોય, વસંત પંચમી હોય, તો આ બધી બાબતોને આપણે સાદાઈથી ઉજવતા આપણા દેશની પરંપરા પ્રમાણે ઉજવતા. પણ એની જગ્યાએ આપણે વેલેન્ટાઇન ડે પણ ઉજવીએ છીએ. વેલેન્ટાઇન ડે પહેલાના સમયમાં આપણા દેશમાં ઉજવવામાં આવતો તે શું છે જ ખબર નથી. હવે આ પાશ્ચાત્ય સંસ્કૃતિની આપણા પર થઈ અસર છે સીધી. એ લોકો ઉજવે છે કે આપણે આપણા સમાજની અંદર એને સ્થાન પણ આપણે પણ ઉજવીએ છીએ. આવા ફેરફારો થાય છે એટલે સમાજ જીવનની સીધી અસર કરે છે. તમે પશ્ચિમીકરણ, સંસ્કૃતિકરણ, વૈશ્વિકરણ, ઉદારીકરણ શબ્દોથી પરિચિત હશો, પરંતુ આ શબ્દ સમાજશાસ્ત્રમાં કઈ રીતે ઉપયોગી છે, આ શબ્દો પરિવર્તનના સ્ત્રોત તરીકે તેમજ સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાના ખ્યાલ તરીકે કેવી રીતે સમજૂતી આપે છે તેની સ્પષ્ટતા કરવી જરૂરી છે. કારણ કે આવી સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ જીવનમાં સામાજિક સંબંધો ઉપર તેમજ લાગણીઓ અભિવ્યક્તિમાં અગત્યની અસરો નિભાવતી હોય છે, તેનો અભ્યાસ જરૂરી છે. તેના ભાગરૂપે આપણે સૌપ્રથમ સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનો તેમજ પરિવર્તનના સ્ત્રોત એવી સાંસ્કૃતિક વૈશ્વિકરણ, પશ્ચિમીકરણ અને ઉદારીકરણ જેવી સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાની જાણકારી મેળવીશું. હવે આ જે પરિવર્તન થાય છે સામાજિક પરિવર્તન, એ સામાજિક પરિવર્તન એટલે ક્યાંથી થાય છે તો કે વૈશ્વિક પરિવર્તન. એની અંદર આખા વિશ્વમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ દેશમાં કોઈને કોઈ પદ્ધતિ એટલે રીત રિવાજોમાં ફેરફાર થાય છે કે બીજા દેશના સાંસ્કૃતિક પરંપરાઓને સીધી અસર કરે છે. એટલે એ વૈશ્વિક પરિવર્તન એ સીધું કોઈ સમય જતા એટલે થોડોક સમય લાગે, 1 વર્ષ 2 વર્ષ, પણ એ આડકતરી રીતે તે એક દેશની સંસ્કૃતિ બીજા દેશની સંસ્કૃતિને એના રીત રિવાજોને અસર તો કરે છે, માનવ જીવન અસર તે કરે છે. એ વૈશ્વિક પરિવર્તન એ આપણને સીધો અસર કરે છે. કોને? સામાજિક પરિવર્તન. એના કારણે સમાજમાં પરિવર્તન આવે છે. બીજી બાબત કઈ છે તો કે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને એનું અનુકરણ, પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ. હવે એ અનુકરણના કારણે અનુકરણ કરવું એટલે શું? નકલ કરવી એટલે શું કે ભાઈ બીજા જેમ લોકો જેમ જીવે એમ આપણે જીવવું, બીજા જેમ જે રીતથી જે પદ્ધતિથી જે સમાજની અંદર એ રહે છે એવી રીતે આપણા જીવનમાં ફેરફાર કરો. અને અનુકરણ કહેવાય કે બીજાનું જોઈને આપણા જીવનમાં પરિવર્તન લઈ આવે. એટલે આ પાશ્ચાત્ય સંસ્કૃતિની કેટલી બધી બાબતો એવી છે કે આપણા સમાજ જીવનની અંદર એ અસર કરે છે, સામાજિક અસર કરે છે. એટલે અનુકરણથી પણ પરિવર્તન આવે છે. સમાજ જીવનની અંદર આવતા કેટલા બધા પરિવર્તનો છે, એમાં અનુકરણ પણ મુખ્ય ભૂમિકાઓ ભજવે છે. દાખલા તરીકે આપણે ટીવી સિરિયલ જોતા હોય કે ફિલ્મો જોતા હોય તો એમાંથી પણ કેટલાક વ્યક્તિઓ કે એનું અનુકરણ કરીને પોતાના જીવનમાં ફેરફાર કરે છે. પણ કઈ રીતે અનુકરણ કરવું, શું યોગ્ય છે, શું યોગ્ય છે કે અયોગ્ય છે, કઈ બાબતો અપનાવવા જેવી છે, કઈ બાબતો અપનાવવા જેવી નથી, એ આપણે વિચારવું રહ્યું.
કેમ કે એ તો વિસ્તૃત ફરક હશે. આમેની જે પરિવર્તિત થતી રહેલી દુનિયા છે એમાં તો ઘણા બધા પરિવર્તન થાય છે, સમાજની અંદર પરિવર્તન થાય છે, વિદેશની અંદર રહેતા લોકોમાં પણ આ બધું જ પરિવર્તન થાય છે. પણ એમાં આપણા માટે કઈ કઈ બાબતો યોગ્ય છે કે જે આપણા સમાજ જીવનને આપણે બદલવા માટે એ જરૂરી છે, તો એને આપણે અપનાવી અને આપણા સામાજિક રીતે એમાં પરિવર્તન કરીશું. પણ કેટલીક બાબતો એવી હોય કે એને અપનાવવાથી કદાચ નેગેટિવ ઇફેક્ટ પડતી હોય, નકારાત્મક અસર પણ થાય, તો એનું અનુકરણ આપણે ન કરવું જોઈએ, એનું અનુકરણ કરવું જોઈએ નહીં. આ બધા જ મુદ્દાઓ, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને જે પરિવર્તન થાય છે એને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. એટલે ઉદારીકરણ, વૈશ્વિકરણ, પશ્ચિમીકરણ, આ બધી જ બાબતો એ સમાજ જીવનને અસર કરે છે. હવે આપણો મૂળ મુદ્દો એ છે કે સામાજિક પરિવર્તનનો અર્થ શું? સમાજની અંદર આવતા પરિવર્તનો છે એ કોને કહેવાય છે? સામાજિક પરિવર્તનનો અર્થ કોને સમાજમાં આવતું રહેલું પરિવર્તન કહેવામાં આવે છે. સામાજિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે તે સાર્વત્રિક છે. અમુક એક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની કે ભાઈ અવિરત ઘટના છે, અવિરત ઘટના છે. બીજો મુદ્દો છે કે તે શું છે તો કે સાર્વત્રિક છે, બધે જ જોવા મળે. એવું નથી કે અમુક એક વિસ્તારમાં, અમુક એક સમુદાયમાં પરિવર્તન છે, અમુક એક પ્રદેશમાં પરિવર્તન છે, બીજે નથી. કોઈને કોઈ પ્રકારે એમાં પરિવર્તન તો થાય છે. પહેલા એના કરતા કાંઈક નવું છે. પહેલાની જે પરંપરાઓ હતી, એના રિવાજો હતા, એની રૂઢિઓ હતી, એની સાંસ્કૃતિક જે બાબતો હતી, એમાં કોઈના કોઈ અંશે ફેરફાર થાય જ છે. એટલે અને આ ફેરફાર બધે જ જોવા મળે છે. કોઈ એક જ વિસ્તારમાં, એક જ પ્રદેશમાં જોવા મળે છે એવું નથી. એટલે મતલબ એ કે આ સાર્વત્રિક સતત બનતી ઘટના છે. આ પરિવર્તન પહેલા પણ થતું, આજે પણ થાય છે અને હવે જે પછી પણ થતું રહેશે. કેમ કે પરિવર્તન એ કુદરતનો નિયમ છે, બદલતું રહે છે. રોજે રોજ કાંઈક ને કાંઈક નવું નવું એ બન્યા કરે છે. સમાજના રચના તંત્રમાં સતત ફેરફાર થાય છે. તેના પરિણામે સંસ્થાઓમાં પરિવર્તન જોવા મળે છે. જ્યારે સામાજિક સંગઠનોના સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર થાય ત્યારે તેને સામાજિક પરિવર્તન કહેવાય. હવે આમાં સામાજિક સંગઠનોમાં નોંધપાત્ર ફેરફાર થાય, નોંધપાત્ર ફેરફાર થાય તેને પરિવર્તન કહે છે. તેને પરિવર્તન કહે છે. કેવું તો કે સામાજિક. આ કેવું પરિવર્તન છે તો કે સામાજિક પરિવર્તન છે. ધીરે ધીરે એક વ્યક્તિ એને અપનાવે, એમાંથી બીજી વ્યક્તિ, એમાંથી કોઈ સંસ્થાઓ, મોટી મોટી જે સંસ્થાઓ છે એની અંદર એ પરિવર્તન આવે. એવી રીતે એક મોટો સમાજ અને સમાજમાં આખું સંગઠન, એ સંગઠનની અંદર એ વાત એ અપનાવે. એટલે એ આખા માળખામાં ફેરફાર કરે. આપણા જે રીત રિવાજો છે, જે રહેણીકરણી છે, એની અંદર સામાજિક રીતે જે કાંઈ ફેરફાર થાય એમાં મોટાભાગના સમાજના લોકો જોડાય, સામાજિક સંગઠનો એની અંદર જોડાય અને પછી એમાં પરિવર્તન આવે. આ સામાજિક પરિવર્તન થયું ગણાય. ત્યારે તેને સામાજિક પરિવર્તન, ઉદાહરણ રૂપે જ્ઞાતિ સંસ્થામાં આવેલું પરિવર્તન. જે રીતે અલગ અલગ આપણા સમાજની અંદર રહેલી જે જ્ઞાતિઓ છે, એ જ્ઞાતિ સંસ્થાઓ અથવા તેના સંગઠનો છે, એમાં જુદી જુદી રીતે ઘણા બધા પરિવર્તનો જોવા મળે છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ આપણા સમાજની અંદર વાત કરીએ, આપણી વાત કરીએ તો આપણે આસપાસમાં પહેલાના સમયમાં, એટલે લગભગ એમ અંદાજ કરો કે 20 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 15 થી 20 વર્ષ પહેલા ક્યાંય લગ્ન પ્રસંગમાં આપણે જઈએ તો
તો એનો જમણવાર એ નીચે બેસી અને પંગત કહેવામાં આવે, એટલે નીચે બેસી કતારની અંદર એક સાથે બધા જમવા બેસે. પછી એને બધા આગળ જે પારિસાઓ હોય એ એને જમવાનું પીરસી દે અને પીરસ્યા પછી બધા એક સાથે જમવાનું શરૂ, એક સાથે બધા જમે. જ્યાં સુધી એ જમણવાર ચાલે ત્યાં સુધી એ જે પીરસનાર વ્યક્તિઓ છે, પારિસાઓ છે, એ બધા જ એમાં અલગ અલગ જે કાંઈ એની જમવાની જે વેરાયટીઓ છે, આઈટમ છે, એ બધું એને પીરસા કરતા હોય છે. પણ જમે બધા એક સાથે લાઇનસર સિસ્ટમમાં બેસી. આપણી પરંપરાગત જમણવારની લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ એવો નાના મોટા કોઈ પણ પ્રસંગ હોય તો આની અંદર આ જમણવારની હજી પણ ક્યાંક ક્યાંક છે. આપણે જોઈએ છીએ સમાજમાં આની આ પદ્ધતિ કંઈ હાવ નાબૂદ પામી નથી, હજી પણ છે. આપણે આવી રીતે જમણવાર કરીએ છીએ. ગમે એટલા માણસો એ બધા જ એક સાથે જમે છે. હવે જો લગ્ન પ્રસંગમાં અત્યારે આપણે ક્યાંય જાય તો આ પ્રથા લગભગ બિલકુલ નીકળી ગઈ છે. એ પ્રથા લગભગ અત્યારે નહીવત છે અથવા તો બહુ જ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. જે જૂની પરંપરાઓને આપણે જમવાની પ્રક્રિયાઓ હતી તે અત્યારે ક્યાંય જોવા મળતી નથી. એની જગ્યાએ કઈ જમવાની પ્રક્રિયાઓ આવી ગઈ તો કે ભાઈ હવે આપણે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય અથવા તો નાના મોટા પ્રસંગમાં જાય ત્યાં જમણવાર હોય તો એ જમણવારમાં બુફે પ્રથા તે આપણે જમીએ છીએ. જે પહેલાં હતું નીચે બેસીને પલાઠી વાળીને લાઇનસર બેસીને જમવાનું હતું, એની જગ્યાએ અત્યારે ઊભા રહી એના જે ટેબલ હોય એ ટેબલ ઉપર જે વેરાયટીઓ આઈટમ મૂકેલી હોય ત્યાં પારિસાઓ જે ઊભા હોય એ આપણને આપે, આપણે આપણી ડીશ એમાંથી લઈ અને આપણે અલગથી આપણી રીતે જમી લેવું. દરેક વ્યક્તિ આ વિચારધારાને આપણે અપનાવે છે. હવે આ આપણે નમૂતે જમવાનું હોય એટલે એક જ સાથે બધા જમે એવું નથી. જે મહેમાન અથવા તો ગામના અથવા તો કોઈ પણ વ્યક્તિઓ આમંત્રિત વ્યક્તિઓ છે એ આવે અને જ્યારે એ જમણવારમાં જાય ત્યારે એની ડીશ લઈ અને જમી શકે છે. જમી અને પાછા એ જઈ શકે છે. આવી વ્યવસ્થાઓ એ અત્યારે ઊભી થઈ છે, પહેલાં આવું ન હતું. એટલે આ જમણવારની જે પ્રથા, બુફેની પ્રથા છે એ આપણે સ્પષ્ટ જોઈએ છે કે આપણા સમાજમાં આવી ગયેલું આ પરિવર્તન. હવે ગમે ત્યાં જાય ત્યાં લગભગ મોટા ભાગે બુફે જમણવારની પ્રથા હોય છે, આપણે બધા એમાં જ જમીએ છીએ. એટલે આ ખાલી ઉદાહરણ આવી રીતે આ જમણવારની જે પ્રક્રિયાઓ છે એમાં પરિવર્તન થયું. પરિવર્તન થવાનું મૂળ કારણ કેવું કે ધીમે ધીમે એવી આપણી સુવિધા ઊભી થઈ અને આપણને યોગ્ય લાગ્યું કે ભાઈ એટલા બધા માણસોને એક સાથે બેસાડવા થોડુંક અઘરું પડે, મુશ્કેલ પડે અને કોઈને વહેલા પડતા હોય જવું હોય તો જઈ ના શકે, જમવું હોય ત્યાં લગે એને બેસવું પડે અથવા તો આ જેના સિવાય આપણે જવાબ પણ દેતા નથી. હવે આમાં એ સમયની પાબંદી આપણે રહેતી નથી, સમય પણ આપણી પાસે રહે છે અને જેના ઘરે જમણવાર છે એને પણ સરળતા રહે છે, એને પણ સહેલું પડે છે, એનો પ્રસંગ આસાનીથી એ સચવાઈ જાય છે. આવા બધા કેટલા બધા પાસાઓ એની અંદર છે. એટલે એ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખી અને આપણા સમાજની અંદર લગભગ હવે આ પરિવર્તન આવી ચૂક્યું છે. જમવાની બાબતમાં લગ્ન પ્રસંગ હોય કોઈ એવા મોટા પ્રસંગમાં આપણે આવી રીતે જમીએ છીએ. એને કયું પરિવર્તન કહેવાય તો કે સામાજિક પરિવર્તન. સમાજની અંદર આવેલું પરિવર્તન. સામાજિક સંસ્થાઓએ, સામાજિક સંગઠનોને ધીરે ધીરે બધા જ સમાજોએ આ પરિવર્તન એ સ્વીકાર્યું. જેના કારણે લગભગ આ પરિવર્તન અત્યારે આવ્યું છે. આ એ આપણા સમાજમાં આવતી પરિવર્તનની ઘટનાઓ છે. એટલે આ પરિવર્તન એ આવી જાય છે. એટલે સમાજની અંદર આવું પરિવર્તન આવ્યા કરે છે અને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. જો કેટલાક સમાજશાસ્ત્રીઓએ એની વ્યાખ્યાઓ પણ આપેલી છે. કિંગ્સલે ડેવિડે એની વ્યાખ્યા આપતા એવું કીધું છે કે સામાજિક પરિવર્તન એટલે શું? પરિવર્તન કોને કહેવામાં આવે? સમાજમાં જે થાય છે તે. સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. દાખલા તરીકે સંયુક્ત કુટુંબના સ્થાને વિભક્ત કુટુંબનું પ્રચલન અને રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. તેમજ કુટુંબનું મનોરંજનનું કાર્ય, સિનેમા, ટીવી લઈ લીધું જે કાર્યમાં પરિવર્તન સૂચવે છે. પહેલાના જમાનામાં સંયુક્ત કુટુંબમાં માણસો રહેતા, એ પણ નોંધપાત્ર પરિવર્તન થયું છે અત્યારે કે ભાઈ અત્યારના સમયમાં માણસો છે એ વિભક્ત કુટુંબમાં રહે છે. પહેલા કયા હતા તો કે સંયુક્ત
કુટુંબ પ્રથા હતી. પહેલા સંયુક્ત કુટુંબ પ્રથા હતી. પહેલા અજાય પણ છે આ ખાસ થાય ને કે આપણા સામે જોવા મળે છે બે ત્રણ કે ભાઈઓ હોય ત્રણ ચાર ભાઈ હોય બધા એક સાથે રહેતા હોય છે વર્ષો સુધી અને એનું સંયુક્ત કુટુંબ મોટો પરિવાર હોય છે 30-35 વ્યક્તિઓ એક જ સાથે રહેતા હોય છે. એવા પણ કુટુંબો ઓછા નહીવત જોવા મળે છે. ક્યાંક ક્યાંક જ આપણે આવા પરિવાર જોવા મળે છે જે સંયુક્ત કુટુંબમાં રહે છે. બાકી સંયુક્ત કુટુંબમાં અત્યારે કોઈ રહેતા એની જગ્યાએ અત્યારે કઈ પ્રકાર આવી ગઈ છે એમાં આ પરિવર્તન એમાં પરિવર્તન આમ સંયુક્ત કુટુંબ એની જગ્યાએ અત્યારે વિભક્ત કુટુંબ આવી ગયું. વિભક્ત કુટુંબની રચના વિભક્ત કુટુંબ એની પ્રથા અત્યારે પ્રચલિત છે. અત્યારે જોઈએ તો વિભક્ત કુટુંબ થઈ ગયા નાના નાના કુટુંબ થઈ ગયા સંયુક્ત કુટુંબ હવે ઓછા જોવા મળે. આ સામાજિક પરિવર્તન થયું છે. એટલે આ બધી જ બાબતો એ સામાજિક પરિવર્તનના સ્પષ્ટ ઉદાહરણ છે. એ તરફ આપણે સંકેત કરે છે. આવા જે પરિવર્તનો થાય છે એને સામાજિક પરિવર્તનો કહેવામાં આવે છે. આ તાસ આજે આપણે પૂર્ણ કરીએ છીએ. આ વિડિયો પૂરો થઈ જાય પછી પરીક્ષાલક્ષી પ્રશ્નો આપેલા હશે એના મુદ્દાઓ આપેલા હશે. એ મુદ્દાઓ તમારે હોમવર્કની નોટ છે એમાં હોમવર્કમાં લખી લેવાના છે. હોમવર્કમાં જે તમે લખો છો એ ક્લિયર વ્યવસ્થિત સારા અક્ષરે લખજો અને પછી એમાં તમારે વાંચવાનું પરીક્ષાલક્ષી પ્રશ્નો હશે એના મુદ્દાઓ હશે તો પરીક્ષાલક્ષી હશે. એમાં વ્યાખ્યાઓ આપેલા હશે નાના પ્રશ્નોના જવાબ હશે સવિસ્તર પ્રશ્નોના જવાબ પણ હશે. એટલે હોમવર્ક તમારે નોટમાં લખી લેવાનું છે. એ પ્રશ્નો લખાઈ ગયા પછી એનું પુનરાવર્તન કરવાનું વાંચવાનું. તમારી પાસે પાઠ્યપુસ્તક પણ છે તે પાઠ્યપુસ્તકમાંથી પણ આપણે પ્રેક્ટિસ કરવાની મહેનત કરવાની અને વાંચવાનું જેથી કરીને આપણે પરીક્ષાલક્ષી તૈયારીઓ કરી શકીએ. આજનો તાસ અહીંયા આપણે કરીએ છીએ.